મહાનગરપાલિકામાં ન ભળવા 11 ગામના લોકોનું હલ્લાબોલ, ધારાસભ્ય પણ જોડાયા। વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાંથી નામધા લોકોએ વિરોધ દર્શાવ્યો। વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ મહાનગરપાલિકા ખાતે ધરણા કર્યા અને નામધા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ કરી। સતત ચોથી વખત આનંદ પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજાયું। આનંદ પટેલ સહિત આજુબાજુના ગામના કેટલાક લોકોએ અગ્રણીઓએ નીચે જ બેસી અને વિરોધ નોંધાવ્યો। આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આજુબાજુના ગામના લોકો સાથે ચર્ચા નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। અનુસૂચિત જાતિના લોકોએ જામકંડોરણામાં ભવન માટે વિરોધ કર્યો। રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા। અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા, જેથી ગામના લોકોએ અંચન પર બેસવાની ચીમકી આપી અને પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધવા માંગ કરી। ઉલ્લેખનીય છે કે ધોળીધાર મુકામે બાબાસાહેબ આંબેડકર ભવન બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। આ માટે પ્લોટ મંજૂર કરવામાં આવ્યા બાદ ઘણો સમય થવા છતાં ગામના 5 લોકોએ આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા। ધોળીધાર ગામના સરપંચ તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો। ગામના લોકોએ 5 લોકો પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે।